પીએમ મોદી ફરી 2 દિવસ ગુજરાતના પ્રવાસે સુરત અને નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે. સેલવાસ અને સુરતમાં ગજાવશે સભા. હજારો કરોડના વિકાસ કામોના કરશે લોકાર્પણ. સેલવાસમાં 2500 કરોડના કામોનું લોકાર્પણ કરશે. દમણમાં સી ફ્રન્ટ રોડ પર ટોય ટ્રેનનું લોકાર્પણ કરશે. સુરતમાં 3 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડમાં યોજાશે જંગી સભા. તો આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. 2 દિવસનો આ પ્રવાસ છે. સુરત, નવસારી અને સેલવાસમાં વિવિધ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપવાના છે. ઉલ્લેખનીય છે કે 7 દિવસની અંદર આ બીજી વખત પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ છે. હમણાં જ અગાઉ 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, જ્યારે સોમનાથ ગયા હતા. એક બેઠકમાં પણ હાજરી આપી હતી અને સાથે વનતારાની પીએમની મુલાકાત જે ખૂબ જ ચર્ચામાં રહી હતી, કારણ કે ત્યાં પ્રધાનમંત્રી મોદીએ ફોટોગ્રાફી કરી હતી અને ત્યાં જે પ્રાણીઓ છે, સિંહ બાળ છે, તેની પણ મુલાકાત લીધી હતી. સિંહ બાળને હાથમાં ઉપાડીને દૂધની બોટલથી દૂધ પીવડાવ્યું હતું, જે ફોટોગ્રાફ સામે આવ્યા હતા. હવે ફરી પ્રધાનમંત્રી મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવવાના છે. સુરત, નવસારી અને સેલવાસ ખાતે જશે, જ્યાં રોડ શો અને જંગી સભાને સંબોધશે.